આદિવાસી જે જોહાર દોસ્તો, તો દોસ્તો પહેલા આ વિડીયો જોવો તમે, જે આ બેન શું કરી રહ્યા છે અને કેવી રીતે એમને ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવી છે। નામ યશવી પ્રતિક વસાવા ઉર્ફ રીટા અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા। તારીખ 16 તારીખે મારી નાની બેન વૈશાલીના લગ્ન હતા, તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવાએ અમારા ઘરે હેલિકોપ્ટરથી જાન લઈને આવેલા। એ અમારે ખૂબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે, એટલે બધાને બહુ ખુશી થયેલી। પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી, બોલે તો ભરૂચ, પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી, એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે। તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર, તું બીજાનું કેમ આવું બોલે। તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે, જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી। અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારે ને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં। દોસ્તો શું કેવું છે તમારું કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અને આવા લોકોને તો જેલ થવી જોઈએ જે આદિવાસી માટે તો આવું ખરાબ બોલે છે। એમને એવું છે કે આપણી બેન દીકરી એ વાઘરીઓ જ ગણે છે, એમને કંઈક કૂતરા જાનવર ગણે છે। અને એવી રીતે કેટલી તો આપણી બહેનોની અત્યારે ઇજ્જત પણ દાવ પર મુકાય છે। અને એક તો પોલીસ છોકરીને લેમખેડાની જે પહેલાં એક હાદસો બની ચૂક્યો છે, અને આવી રીતે ખરાબ ટિપ્પણીઓ કરે ને આપણી આદિવાસી ભાષાને નીચું જોવાડવાની આ કોશિશ બધી કરે છે। તો તમે લોકો આ વિડીયો બને એટલો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો બીજો તમે આ એક છોકરીનો વિડીયો જોવો જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, અને જે પોતાની શું આખા આદિવાસી સમાજની ઇજ્જત કાઢે છે। જો તમે भैया गाड़ी एवरेज कर लो कल है। अरे एवरेज नहीं तो हूँ बात करे, अगर तो एक वक्त पेट्रोल भी होंगाड़ी दिया क्या ते भी 100 किलोमीटर कापी नाखे ते पसे लेवे ने देवे ने आवीने पूछे एवरेज कर ले का जा बंडल रुपया लईने आव, एवरेज तो घणी आले पेट्रोल दड़ो थे। दोस्तों वीडियो केवो लाग्यो कमेंट करने जरूरથી बतावજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ નોટિફિકેશન ઓલ પર જરૂરથી સેટ કરી નાખજો, કારણ કે આવા વિડીયો હું તમારા માટે નવા લઈને આવતો રહું। જય આદિવાસી।